જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને એકદમ નવા એવા સમોસાની રેસીપી. તો મજાની વાત તો અહીંયા એ છે કે આ સમોસા આપણે નહીં તો ઘઉંના લોટથી બનાવીએ કે નહીં આપણે મેંદાના લોટથી બનાવીએ. તો હું શેનાથી બનાવું છું ને એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો તમે જોઈ શકો છો ને કે એકદમ ક્રિસ્પી. જો આ સમોસા ઠરી ગયા પછી પણ બિલકુલ પોચા નહીં થાય. જો આપણે આ બટેટાથી બનાવશું ને તો પણ પોચા નહીં પડે. ખરેખર એક વખત ટ્રાય કરજો અને પછી મને આ વાત સાચી છે કે નહીં એ કમેન્ટમાં કહેજો. તો હવે અહીંયા મેં આ બટેટાને બાફવા માટે જો આ એક બાઉલ છે, એમાં આપણે બટેટા અને વટાણા આને આપણે બાફવા માટે કુકરમાં મૂકી દઈશું. તો બટેટા આપણે બફાય ને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ પછી આગળ કરીશું. તો હવે અહીંયા આપણે પાણી વગર બાફવાના છે. તો અહીંયા કુકરમાં એક કાંઠો મેં મૂક્યો છે. તમારી પાસે કોઈ સ્ટેન્ડ હોય તો એ પણ મૂકી શકો, અને કાંઈ પણ ન હોય તો ઊંધો વાટકો કે કાંઈ પણ એ રાખી અને તમે બાફી શકો છો. તો જો આ રીતે આપણે કુકરમાં ગોઠવી દેવાનું. પાણી થોડું કુકરમાં કરવાનું, પાણી બળે નહીં ને એટલું પાણી કરવાનું એમાં. તો હવે આપણે પાણી બિલકુલ નહીં કરીએ બટેટા અને વટાણામાં, ખાલી આપણે વરાળથી જ બાફીશું. જેથી કરીને શું થશે કે જે સમોસાનું જે સ્ટફિંગ બનીને તૈયાર થશે ને એ સરસ મજાનું આપણે જે જોઈએ ને એવું જ બનશે, બિલકુલ ઢીલું નહીં બને. તો હવે આપણે બટેટા બફાય છે ને ત્યાં સુધીમાં આપણે સમોસાની સાથે ખાઈ શકાય ને એવી ચટપટી સ્પેશિયલ સમોસાની ચટણી બનાવીએ. તો અહીંયા મેં આંબલી લીધી છે. આટલી આંબલીને મેં ધોઈ લીધી છે. તો હવે આ આંબલીને આપણે ગોળ સાથે ઉકાળી લઈશું. તો ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કેમ કે આંબલી બહુ ખાટી હોય છે. એ 4-5 ગણો જો તમે આંબલી કરતાં ગોળ કરીશો ને તો સરસ ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થશે. તો હવે આપણે આ ગોળ આંબલીને ઉકાળી લઈશું. તો એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું. તો જુઓ આંબલી છે ને એ બફાઈ ગઈ છે. હું તમને બતાવું કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, પણ પાણી મારું ગરમ છે તો આપણે હાથેથી ચોળી નહીં શકીએ. તો હવે હું અહીંયા શું કરીશ કે બ્લેન્ડર ચલાવીશ ને એટલે આંબલી છે ને એ બધી સરસ મેશ થઈ જશે. એનો પલ્પ આપણે જોઈએ ને એવો મળી જશે. તો હવે આને આપણે ગાળી લેવાનું છે. તો કોઈ પણ તમે ચારણી કે જો હું ખમણીમાં ગાળું છું તો આંબલીના જે રેસા હોય છે ને એ બધા નીકળી જશે. જો આ રીતે આપણે પાણીને ગાળી લેવાનું. તો પાણી આપણું ગરમ છે હજી અને એકદમ પતલું છે, તો આપણે એને થોડું ઘાટું કરવું છે. તો અહીંયા હું 1 ચમચી જેટલો આરા લોટ, આપણે જેને તપકીર કહીએ છીએ, એને આપણે ઠંડા પાણીમાં ઘોળીને, ઠંડુ એટલે કે આપણે જે મીડિયમ નળમાં કે આપણે માટલામાં હોય ને એ જ પાણીમાં ઘોળી લેવાનું, જેથી કરીને ચટણીમાં છે ને એક લમ્સ ના પડે, મતલબ કે ગાંઠો ના પડે. તો જો આ રીતે પાણીમાં ઘોળી અને 1 ચમચી જેટલું જ કરવાનું, જો વધારે નહીં કરવાની તપકીર, નહીં તો ચટણી તમારી એકદમ ઘાટી બની જશે. તો હવે આપણે આરા લોટ કર્યો છે તો એને આપણે ફરી ગેસ ઉપર મૂકી અને એક ઉભરો આવે ને ત્યાં સુધી એને રહેવા દેવાનું. હવે આપણે મસાલા કરી લઈએ. તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક કરીશું અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો મેં અહીંયા સંચળ પાવડર કર્યો છે. એનો ટેસ્ટ એમાં બહુ સરસ આવે છે. તો આપણે નમક એ પ્રમાણે કરજો. અને ચટણીનો કલર સરસ એવો આવે ને એટલા માટે થઈને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું 1 ચમચી કર્યું છે, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ અને 1 ચમચી જેટલો મેં ધાણા જીરું પાવડર કર્યો છે. આ બધા મસાલા આપણે આ ઉકળતી હોય ને ત્યારે કરી દેવાના, જેથી કરીને છે ને આ મસાલાનું ફ્લેવર બધું સરસ ચટણીમાં બેસી જશે અને ચટણીનો કલર પણ સરસ એવો આવશે. તો એક ઉભરો આવે ને ત્યાં સુધી એને આપણે ચલાવવાનું. જો કેમ કે આપણે એમાં તપકીર કરી છે ને તો એ તળીએ બેસી ન જાય ને એટલા માટે આપણે ચમચાથી એને થોડી વારે ચલાવતું રહેવાનું. તો તમે જોઈ શકો છો ને કે ચટણીમાં આપણે એક ઉભરો આવી ગયો છે. તો હવે અહીંયા હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ. જુઓ તમે થિકનેસ જુઓ ચટણીની કે સરસ પાતળું એવું બનીને તૈયાર થયું છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. હવે આ સ્ટેજ ઉપર હું અહીંયા અડધી ચમચી આપણે અધકચરા ધાણા, જે આખા ધાણા હોય ને એને મેં અધકચરા કર્યા છે, અને અડધી ચમચી જેટલા મરી, આપણે જેને તીખા કહીએ છીએ, એને પણ મેં અધકચરા કર્યા છે.
આ બંને મસાલાનો ફ્લેવર આમાં બહુ સરસ એવું આવશે અને અધકચરું જ કરજો, જેથી કરીને જે બહાર મળે છે ને સમોસાની ચટણી એવી જ સરસ આપણા ઘરે બનશે. તો જુઓ તમે જોઈ શકો છો ને, ચટણી હજી ગરમ છે, વરાળ નીકળે છે અને થિકનેસ જુઓ તમે ચટણીની. હજુ ઠરશે ને એટલે થોડીક એવી ઘાટી થશે. તો ચટણી આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે આપણા વટાણા અને બટેટા બફાયા છે કે નહીં. તો વટાણા તો આપણા બફાઈ ગયા છે અને હવે આપણે બટેટું પણ જોઈ લઈએ. તો બટેટા પણ બફાઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી અને ઠરવા માટે મૂકી દઈશું. તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી. તો બટેટાને હવે આપણે એક થાળીમાં ઠરવા માટે રાખી દઈશું. બટેટું ઠરે ને ત્યાં સુધીમાં આપણે એક બીજું કામ કરી લઈએ અને એ આપણે લોટ બાંધવાનો છે. તો હવે અહીંયા મેં આપણે જે ઝીણો એકદમ રવો આવે ને એ લઈ લીધો છે. તો તમે જેટલી વ્યક્તિ માટે બનાવતા હોય ને એ પ્રમાણે લોટ બાંધવાનો છે. હું અહીંયા 4 વ્યક્તિ માટે સમોસા બનાવું છું. તો રવો છે ને આપણે ઝીણો હોય ને એવો જ લેવાનો. જો તમારી પાસે ઝીણો ન હોય અને જાડો હોય ને તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં એને થોડો ક્રશ કરી લેવાનો, પણ રવો ઝીણો લેવાનો. તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડુંક નમક કરીશું અને જુઓ મોણ તમે જુઓ મેં કેટલું કર્યું છે ને. તો આ રીતનું આપણે મોણ કરવાનું છે અને થોડું થોડું પાણી કરતું જવાનું અને આપણે ઢીલો એવો લોટ બાંધવાનો. આપણે રોટલી કરતાં પણ ઢીલો લોટ હોય ને એવો લોટ બાંધવાનો છે અહીંયા. કેમ કે રવો છે ને એ પાણીને શોષી લેશે, એટલે આપણે એ થોડુંક વધારે પાણી કરી અને ઢીલો એવો લોટ બાંધીશું. તો જુઓ હું બાંધું ત્યાંથી જ ખ્યાલ આવી ગયો કે ફટાફટ આપણો લોટ મિશ્રણ ભેગું થઈ ગયું છે. જુઓ તમે જોઈ શકો છો ને કે બસ આટલો ઢીલો લોટ રાખી અને હવે આપણે આને 15થી 20 મિનિટનો જો સમય હોય તો રેસ્ટ આપવાનો, નહીં તો 10 મિનિટનો કમસે કમ રેસ્ટ આપવો જ પડશે. તો હવે આપણો લોટ રેસ્ટ લે છે ને ત્યાં સુધીમાં આપણે બટેટાનું સ્ટફિંગ રેડી કરી લઈએ. તો બટેટા પણ ઠરી ગયા છે. તો હવે આપણે એની છાલ ઉતારી અને આપણે એને મેશરથી મેશ કરી અને એનું સ્ટફિંગ મસાલા સહિત આપણે તૈયાર કરી લઈશું. તો બટેટાની છાલ ઉખડી ગઈ છે. તો હવે હું અહીંયા ગ્લાસથી, તમારી પાસે પોટેટો મેશર હોય તો એનાથી તમે મેશ કરી શકો છો. જો અહીંયા એવું જરૂરી નથી, થોડા લમ્સ રહેશે ને તો પણ ચાલશે. એનો ટેસ્ટ આમાં બહુ સરસ એવો આવશે. પણ જો આ બટેટા તમારે અહીંયા અત્યારે નવા બટેટા ચાલુ થઈ ગયા છે, પણ જો જૂના બટેટા મળે ને તો વધારે સારું, કેમ કે નવા બટેટા ચીકણા હોય છે અને જો જૂના બટેટા હોય ને તો એનું સ્ટફિંગ સરસ રવો થઈ જાય ને એવું બિલકુલ ચીકણું નહીં બને એવું તૈયાર થશે. તો હવે આપણે એમાં જે બાફેલા વટાણા છે ને એને પણ અંદર કરી અને એને પણ થોડા આપણે મેશ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. પછી જ્યારે નીચે હોય ને ત્યારે જ આપણે એનો મસાલો કરી દઈશું અને હવે આનો આપણે વઘાર કરશું. જો આ સ્ટફિંગનો તમે વઘાર કરશો ને તો સમોસામાં બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો અહીંયા હું 2 ચમચા જેટલું તેલ મૂકું છું ગરમ, ગેસની ફ્લેમ સ્લો રાખું છું. તેલ આવી જાય ને ત્યાં સુધીમાં આપણે અહીંયા મસાલા કરી દઈએ. તો અહીંયા સ્વાદ પ્રમાણે નમક કર્યું છે અને 1 ચમચી જેટલો મેં આમચૂર પાવડર કર્યો, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને અહીંયા 2 મોટી ચમચી જેટલો મેં સાકરનો પાવડર કર્યો છે ને અડધી ચમચી જેટલી અહીંયા હિંગ કરું છું અને અડધીથી પણ ઓછી ચમચી જેટલા મેં અધકચરા મરી કર્યા છે. અધકચરી વરિયાળી કરું છું 1 ચમચી જેટલી અને 1 ચમચી જેટલા અહીંયા મેં જે અધકચરા આપણે જે ધાણા છે ને એ પણ કરું છું. હવે આ તેલ આવી ગયું છે તો આપણે રાઈ કરીશું અને હિંગ અને હળદર આ બધું સરસ સતળાઈ જાય ને એટલે પછી આપણે એમાં જે આદુ અને મરચું, જે એકદમ તીખી મરચી આવે છે ને એ મેં કરી છે, એટલા માટે મેં સ્ટફિંગમાં લાલ મરચું પાવડર નથી વાપરો. તો હવે આ બધો વઘાર જે મસાલા કર્યા ને એની ઉપર કરી દેવાનો. આદુ સરસ સતળાય ને ત્યાં સુધી એને રહેવા દેવાનું. તો હવે આપણે ફ્રેશ લીલા ધાણા કરી અને આ બધા મસાલાને સ્ટફિંગમાં એક સરખા મિક્સ થઈ જાય ને એ રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું, એટલે સ્ટફિંગ આપણું રેડી છે. તો જો આ રીતે સમોસાનો તમે મસાલો બનાવશો ને તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે. જેઓને નહીં ભાવતા હોય ને તેઓ પણ સમોસા ખાતા થઈ જશે અને તમે બજારમાંથી લાવવાનું તો બિલકુલ ભૂલી જ જશો.
તો હવે સ્ટફિંગ આપણું રેડી છે, તો એને સાઈડ પર મૂકી અને આપણે જો લોટને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો ને કે હવે જેવી આપણે રોટલી બનાવીએ ને એવો લોટ તૈયાર થઈ ગયો છે. જુઓ, હવે હું કેળવું છું એના ઉપરથી જ તમને ખ્યાલ આવતો હશે કે લોટ થોડોક આપણો કઠણ થઈ ગયો છે, મતલબ કે રવાએ પાણીને શોષી લીધું છે. તો હવે આપણે જેમ રોટલી બનાવીએ ને એમ લંબગોળ આપણે એવી રોટલી બનાવીશું. અને જો આ રીતે તમે પણ રવાના ક્યારેય સમોસા બનાવ્યા છે કે નહીં, અને જો બનાવતા હોય તો તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારે આ વિડીયો તમને ગમતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ આવી હેલ્ધી રેસીપીનો લાભ મળે. તો તમે જોઈ શકો છો ને કે મેં લંબગોળ રોટલી વણી લીધી છે. તો હવે આપણે એના 2 ભાગ કરીશું અને આપણે જેમ ત્રિકોણ આકારનું જે સમોસું હોય ને એ રીતનું આપણે સમોસું બનાવશું. તો પહેલાં તો આપણે રોટલી બધી વણી લેવાની. તો હવે આપણે જે સાઈડોની કિનારી હોય ને તેની ઉપર આપણે થોડુંક પાણી કરતું જવાનું, જેથી કરીને એ ચોટી સરસ જાય. તો જો આ રીતે હું તો કરું છું, તમે કઈ રીતે કરો છો? તો જો એક કોન જેવું તૈયાર થઈ ગયું છે ને, તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું સ્ટફિંગ ભરીશું અને આપણે ફરીથી ને સીલ કરી દઈશું. જો આને તમે બરાબર રીતે સીલ કરજો, નહીં તો તળતી વખતે એ ખુલી જશે. તો હવે મેં તમને થિકનેસ નહોતી બતાવી, તો જુઓ આ રીતની આપણે રોટલીની થિકનેસ રાખવાની. એટલા માટે હું તમને બીજી રોટલી વણીને બતાવું છું. તો બધા સમોસા આપણે આ રીતે બનાવી લેવાના. તેલ આપણે ગરમ મૂકી દેવાનું, કેમ કે આને તળવામાં થોડીક વાર લાગતી હોય છે. આપણે કેમ કે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે આને તળવાના હોય છે. તો આપણે 5-6 જેટલા આપણે કડાઈમાં સમાય ને એટલા બનાવતું જવાનું અને તળતું જવાનું, જેથી તમારો સમય બગડે નહીં. તો જો આ રીતે મેં સમોસા બધા ભરી લીધા છે. મતલબ કે આ એક આપણે આવે છે ને લોયામાં, એટલા મેં કર્યા છે. અને પછી હું બીજા બનાવતી જઈશ અને તળતી જઈશ. તો તેલ આપણું મીડિયમ ગરમ આવેલું હોવું જોઈએ. જો બહુ હાઈ તેલ ગરમ હશે ને તો તમારું સમોસું ઉપરથી તો લાલ થઈ જશે, એવું લાગશે કે સમોસા પાકી ગયા છે, પણ અંદરથી ને કાચા રહેશે, કેમ કે આપણે થિકનેસ થોડીક જાડી રાખી છે. જો થિકનેસ તમે થોડીક પાતળી રાખશો ને તો સમોસું છે ને એ તેલમાં ફૂટશે, એ અંદરથી ફૂલશે ને એટલે એ જે પડ પાતળું હશે ને તો સમોસું ફૂટશે. પણ જો આટલી થિકનેસ તમે રાખી હશે ને તો સમોસું તમારું તેલમાં તળાતી વખતે બિલકુલ નહીં ફાટે. તો જો આવી નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખશો ને તો પણ તમે પણ છે ને સમોસા બનાવવામાં વિનર બનશો. તો તમે જોઈ શકો છો ને કે આપણે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખેલી છે. આ સમોસું તળાય એના પરથી જ તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે તેલ મારું કેટલું ગરમ છે. તો જો આ રીતે થોડોક કલર પકડે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાના, અને સમોસું આપણે બિલકુલ ફાટ્યું નથી. અને જો આ રીતનું તમારી પાસે મોલ્ડ હોય ને તો એમાં પણ તમે સમોસાને ભરી અને બનાવી શકો છો, તો ઝડપથી બનીને તૈયાર થઈ જશે. તો મેં અડધા આ રીતે બનાવ્યા અને અડધા મેં હાથેથી બનાવ્યા. આ રીતે મેં બધા સમોસા બનાવી અને રેડી કરી લીધા છે. તો જો આ રીતે મોલ્ડમાં પણ સરસ એવા સમોસા બનીને તૈયાર થાય છે. તો તૈયાર થઈ ગયા છે આપણા સમોસા. આને તમે ગ્રીન ચટણી સાથે કે જે આપણે સાથે બનાવેલી છે ને એ બંને ચટણી સાથે સર્વ કરી શકો છો. અને ઉપરથી તમે સેવ અથવા તો દાડમ એને પણ સ્પ્રિંકલ કરીને સર્વ કરી શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણા ક્રિસ્પી અને એકદમ નવા હેલ્ધી સમોસા. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, જેથી કરીને અમને પણ કંઈક મોટિવેટ મળે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.